જય માતાજી, રામ રામ સીતારામ. જો આમાં ગદમ વાવી તો ગદમ ઉગી તો ગયો હવે. રજકો રજકો કે એમ તો બધા તો આપણે ત્યાં ગદમ કીએ. આજ રાતે પાણી કાઢ્યો આમાં એટલે જરાક મોરી પડશે, પણ ગદમને તો કંઈ ના નડે, કારણ કે આ તો ગદમ છે એ હિયારાની જ છે. આ એમ તો કીધું કે 3 વાર હાલે, પણ અમારે ત્યાં 3 વાર ના હાલ્યા. એને અમારી બાજુ તો આમાં કાળી માટી રહી ને તો આ સુમાહામાં તો ના થાય. જો અહીંયા વાવ્યા મેથી, એને કાંઈ વાવી ધાણા ને મેથી. તો આ તો મેથી છે, મેથી જોઈ લે ઝડપ કરી ઉગી ગઈ. ત્યાં સબ્જી બનાવો મેથીમાં, મેથીના થેપલાન, મેથીનું શાક ને ભારી બને. આ બાજુ ધાણા વાવ્યા, લસણ વાવ્યું આમાં. આ બાજુ જો અહીંથી ખટારા નાકોર લગણ એટલે રજકો હે ગદમ. આમાં હે જવાર, એને આમાં વાવી જવાર અહીંથી આ એટલી. આ હે ગદમ. આમાં જો ઓલી નિધિને જવાર આવે ને વાવી, હવે દેખાય તો ખરી ક્યાંક ક્યાંક. એને હવે દેખાવા માંડી જો આમાં. હવે પાણી બીજું કાઢીએ તો શું થાય, જરાક મોરી તો પડશે. જો આ નીકળી, એને કામ નીકળી તો ખરી ક્યાંય 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 ક્યાંય. પણ હજી એક પાણી કાઢીએ તો થાય ને, પાણી કાઢીએ એટલે જરાક વહીમું લાગીએ 2 દી આને. એને કે 2 દી પૂરતું વહીમું તો લાગવાનું હોય પાણી આને. કેમ કે ક્યાં રહે ને એટલે ટાઈટ પડે આમાં. જ્યાં જ્યાં પાણી ભરાણું નથી ને ત્યાં ઉગી ગઈ જો. એટલે હવે પાણી વાયરું તો ખરી આપણે. જો આ ઉગી ગઈ, આ નિધિ નહીં, એટલે પાણી આમાં કાઢવું પડે. એમાં તો જ્યાં હુકાણી ત્યાં દેખાય ને, ઓલું પાણી જરાક ભરાણું એમ નથી દેખાતી. પણ બીજું પાણી ન કાઢીએ ને તો, કારણ કે આમાં ફાંગા મારેલા છે ને પરવા, એટલે પાણી હેઠું ઉતરી જાય. એટલે અમુક જગ્યાએ પછી તરત સુકાય. તમે ક્યાંક ક્યારા ભરે ખરા ને ક્યાંક ભરાઈ જાય. આમ ઉગી જાય. ઓલી કારો ઓલી 3-4 વાર હાલે એવી બરું જેવી વાઢની આવે એ વાવી. આ છે 2 વાર હાલે ગઈ નિધિની. આ બાજુ પાલો પીડ્યો જો ઘણો બધો હોય. તો છે ને આ બાજુ પાલો છે. એમ આગળ બતાવીએ તમને. આમ જો મકાઈ વાળું શું છે એ બતાવીએ. આ બધું તો ઉગી ગયું. તો અહીંયા કાલે વાલ નવો નાખ્યો, વાલ બગડી ગયો હતો. કેદીક નહોતો ત્યાંથી પાણી નીકળતો. આ તગારું ભરી દેતા. આ તગારું કોઈ ખાલી કરવા આવું એમ નથી. આ વાલ જો હળી ગયો, ફાટી ગયો તો પાણી નીકળતું. કાલે નાખ્યો એક નવો લઈ આવી. અહીંયા 20,000 લીટરનો ટાંકો છે ગાયું માટે. ગાયું ઘોડા ને બધીને જાય. આ બાજુ આપણો બંગલો છે, એમ જોઈ લ્યો. બધા બંગલા હોય, અમારા બાપ દાદાને બંગલો બનાવેલા છે તે દીના છે. સમજો ગદમ જોરદાર ઉગી ગઈ. મકાઈ તો શું હોય જોઈએ પ્રોગ્રામ. એને હજી મકાઈ તો ક્યાંય દેખાતી નથી. અહીંથી મકાઈ છે, એને અહીંથી આમ મકાઈ છે. હવે આપણે અકોરા જરાક ગીર બતાવીએ તમને. જો માતાઓ મગોટું ખાઈશ, એને માતાઓ મગોટું ખાય. ત્યાં એક વાસળો ભારી, એને કા વાસળો ભારી છે જોઈ. એની માય ભારી છે, એની માય દોવા દે ને. આ 7-8 મહિનાનો. આ એની મા રાણી. રાણી પહેલું વેતર વ્યાણી, એને પહેલું વેતર હજી તો દોવા દે. પહેલે વેતરે 7.5-8 લીટર દૂધ કરતી હતી. આની મા છે ને 12 લીટર દૂધ કરતી. આની બધીની માવું છે ને જોરદાર છે. 4-4ની ત્યાં જોઈ લે. મરઘા અમારા ઉભા કડકનાથ. કડકનાથ તો નથી પણ એવા છે સીલ. જોઈ લે અમારે કાવેરી આવે. કાવેરીની મા ને નાની બધી એવા દૂધ કરતી એને બધી એવું હે ભાઈ. યારને હવે ઘોડાવાળી અપડેટ લઈએ. ઘોડાઓમાં જઈને દોડાવીએ ને હજુ પાણી છાંટશે. અમે જરાક ધોઈડું દે એટલે એને ઘોડાઓવાળી અપડેટ લઈએ આમના જઈને જરાક. આપણી ઓફિસ છે, દેશી ઓફિસ હોય. દેશી માણસો ખાટલા બાટલા બધા. એને આ ઓફિસ છે. હમણાં આપણા ઘોડા ઊભા છે. મહાદેવ મહાદેવ જોઈ
અંડ ઘોડા જ લાગે મહાદેવ મહાદેવ અમારે અતિ સુંદર જટાણ બધી જોગાણ જડે 9 વાગે છે કે 9 વાગ્યાની આજુબાજુ આકોરા અમારે આ લક્ષ્મી કદમ એને જો લક્ષ્મી કદમ ઓછી જડે અતિ સુંદર ધમારી હતી કે જોઈને હજી બી આમ ત્યાંથી નીકળે કોક પાસેથી તો હવે આમ તો ઓછી ભડકે આમ ઊભે કરી હાલો માતા માતા જો બસ 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 જો હવે જરાક આમ ધીરી પડી નોખી પાડી નાખીને એની માથી એટલે પછી આમ ખંજવારી અને કાયમ વાહે પડી ગયા જો યોગાણી મંડી ખાવા અને એમ એવું હોય દઉં હાટે 3 ટાણા દેવું એવું અતિ સુંદર બસ બસ અચ્છા 8 મહિનાની વછેરી ભારી થાય હમણાં નબળી પડી જરા દૂધ મુકાયું ને પછી દૂધ પીતી નથી અને ભડકે બહુ એ બેનભાઈ હે બે બાજુમાં અમારા મહાદેવ ઊભા બાપને તરફથી બે બેનભાઈ હે ઓલો ઉદયપુર પેલેસ લાઈનનો હે અને આ કનૈયાની બેયની ઓલી કોરા માની તરફથી ભાઈ થાય આ કોરા બાપની તરફથી ઊભો હાવજ અમારે એને અમારે હાવજ ઊભા બાપની તરફથી જો અહીંયા ઓલા ઇન્જેક્શન માર્યા ને બાટલા ચડાવ્યા ને તો અહીંયા ખોજો સીધો અડવા નથી દેતો ત્યાં તો કુંઢા એને જો જોગાણ ખાય નિરાયતે જ ખાય કોઈ જીવતા નથી ને હોય ખાતો નથી બહુ એટલે દૂધ મારી લીધું જોજો હું હમણાં અડવા જાય એટલે આગળ એ દુખશે ઠેકડો મારશે જો અહીંયા જો હોજો સડી ગયો બાટલા ચડાવ્યા ને એને બાટલા ચડાવ્યા એટલે ત્યાં દવા આપું એવું છે ભાઈ અહીંયા અમારે નુકરા ભાઈ ઉભા હે નુકરા પછી અહીંયા જો આ બધા નહીં માખી મારવાના ને જોઈ લે બસ બસ એને કે એને ઓલી ભૂંહે આવ્યા ને કે મલમ એક લઈ આવ્યા હતી મલમ ભૂંહે બસ બસ એનું મલમ લઈ આવ્યા હતી મલમ ભૂંહે કુંઢાને અમારે આ કોરા અમારે દિલબાગ તો હુતા લાગે જોઈને લાંબા થઈ લંબાવી ગયા એની માં ઓહરી જાય અમારે આ તેજ રૂપનું એવું ઠાણ દે લોહરી જાય લોંટકી ન રહી હા પણ જો હવે દૂધ એના દીકરાને બંધ કરાય ને તો લોંટકી થઈ ગઈ કોઈને ડુબઈ જવું હોય ને ભાઈ તો ડુબઈ વાળું થઈ ને પરબારી આમ ઢાંઢું જ લઈને ઉભે પરબારી એવી પડકે અતિ સુંદર હા એનો ભાઈ છે જોઈ ને વાળ બાળને કંઈ ઘટે નહીં આમાં પણ મજબૂત લાંટકા પગું કારા ગુડાઉનો પછી જો એક ત્યાં મશીન રાખ્યું ત્યાં રાખ્યું એક મશીન સામે માખીનું હવે તો માખી મરી જાય આમે સુમાહામાં બહુ લોહી થઈ લ્યો અમારે આલિશાન આવ્યા એને કહે આલિશાન દોડવા આવ્યા એ બતાવીએ તમને જો જોજો પાછળના 2 પગ ધોરા હે એને પાછળના 2 પગ ધોરા હે અને કપારમાં પટ્ટો ને દેવમણી ને કાંઈ ઘટે નહીં 18-20 મહિનાની થયો છે એને કાંઈ ઘટે નહીં અમારે હજે ને પછી કાલે અમારે 27 તારીખ હતી હતી ભૂલાઈ ગયું તુફાન વાળું કેટલા મહિનાનો થયો એ યાદ નથી તુફાન ઘણીવાર ના કે તુફાનને 27 તારીખ હતી ભૂલાઈ ગયા તો આજ મૂકી દઈએ અમે કીધું વિડીયો આમાં અમારે તુફાન થઈ ગયો 28-29 મહિનાનો આ તુફાનનો બાપને તરફથી ભાઈ છે બોલો દિલબાગ હમણાં દેખાડતા તેજ રૂપને એનો ભાઈ એનો દીકરો છે તેજ રૂપની બાપ હે શિવરાજ માંડવા રામભાઈનો ઘોડો અને આ છે કનૈયાનો આ પણ એવો થાય તુફાનના જીવાના આને પણ આગલા પગ નથી સફેદ બાકી નકર તુફાન આ નાનો હતો તો એ બહુ રૂપારો નહોતો ગંધારો હતો હવે બહુ ભારી થઈ ગયો એને હવે ભારી થયો રહેતો બહુ ભારી થયો
જોઈ ધૂળ ઉડે, આપણે એવરી સાઈડથી ઉતારીએ નગર. પછી ભાઈ કોઈને દુબઈ જવું હોય ને તો દુબઈ ગયા જેવું હે ભાઈ, એને કે દુબઈ એને કોઈને દુબઈ જવું હોય તો એમાં હે ને બેરલની કંપની છે, ઢાંકણા ને બોટલું રબડના એવા બનાવે. એમાં ક્યાંય 5 કિલોનું વજન ઉપાડવાનું નથી, 5-7 કિલોના એટલા બેરલ એવા હોય. અને એ આપણે આમાં છે ને વિડીયો એડ કરીશું. લેડીઝ હોય ને, લેડીઝ રસોઈ કામમાં જોઈએ, ઘરકામમાં, અને જેન્ટ્સ હોય તો એ જોઈએ હું મોબાઈલ વાગે પછી કરીશું યાર ને. એ હોય ને તો ઘરકામ કરવા લેડીઝ જોઈએ. અને ભાઈ હોય તો કોઈ કંપનીમાં જોઈએ, 35,000 સુધી 30 થી 35,000 પગાર આપે અને ગયા છે. હું જોઈ લે જબર લાગે એમ. 18-19 મહિનાની થયો છે, જન્મ તારીખ તો હોય કાંઈક. તો આપણે તુફાનની જન્મ તારીખ આમાં જોઈએ. તુફાનની જન્મ તારીખ આમાં આપણે હિસાબ નહીં આવડે ભાઈ. જો આ તુફાનની જન્મ તારીખ છે. તુફાનની જન્મ તારીખ 27/5/2022. કેટલા મહિના થતો હોય તમે હિસાબ કરી લીધો, આપણે ના આવડે. અમે રોગી માથાકૂટ કરવી એથી તો તમે જોઈ લીજો બધા. એવું હા ભાઈ. દુબઈ કોઈને જવું હોય ને તો એમાં લેડીઝ છે એને ઘરકામમાં જોઈએ, 35,000 રૂપિયા પગાર આપે. 2-3 છોકરીઓ આપણે અહીંયાથી મોકલીએ અને ખાવા પીવાનું રહેવાનું બધું એની ઉપર હોય. અને છોકરાઓને જવું હોય ને તો 1,60,000 રૂપિયા કહે. અને એને પગાર સારો આપે. એને 30,000 થી 35,000 રૂપિયા પગાર આપે ને પછી પગાર વધી જાય. 2 વર્ષ ત્યાં કરી આવીને રૂપિયા ભેરા કરીને એવું હાટે આ નોર્વે ને એવો દેશ છે એમ વયું જવાય. અહીં કારણ કે 25-30 વર્ષમાં તમે કાંઈ ભેરું નહીં કરી લ્યો. એના કરતાં દુબઈ વયા જાઓ. 10 લાખ રૂપિયા ન હોય ને 1.5 લાખ લઈ આખા પાછું કરી આ 1.5 લાખમાં 2 વર્ષ ત્યાં જઈને રૂપિયા ભેરા કરી અને મારે ભાઈ યુરોપમાં વયું જવાય. દુબઈમાં તો કંઈ 30-35,000માં વરે નહીં. પણ મૂર ન હોય ને રૂપિયાના કોક મારા હગાવાલાઓ મારા વ્યાજ્યાને લેવા ને એના કરતાં દુબઈ વયું જવાય. 2 વર્ષ કામ કરી અને ભાગી અવાય. કારણ કે 2 વર્ષ કામ કરીને પછી પાછું ભાગી અવાય. અને આપણે આગળ આમાં એ વિડીયો એડ કરી દઈએ જરાક. તમને શું કરવાનું છે ને એ વિડીયા આમાં છે. 2 વિડીયા છે. એક છોકરો જો એમ ઢાંકણા ફિટિંગ કરતો હોય છે અને એના ફોટા છે. કોઈ ખરાબ ઢાંકણું, કોઈ ખરાબ નાનું બેરલ ને હોય, કોઈ બોટલની કાઢી નાખવાની હોય. એવું કામ છે. કામ આમ હાવ ફોરું કામ છે, VIP. હાલો આગળ જરાક મળ્યું. જો પછી જા એવો હા બેરલ ને એવા નાના નાના કોઈ બોટલું ને એવા બધા બનાવે. જો આ બોટલ કેમ ખરાબ છે તો એવી કોઈ કાઢી નાખવાની હોય. અને આવા જો આ પાણીના ટબ ને એવા બનાવે છે કંપની. બેરલના ઢાંકણા, જો આ ઢાંકણા બનાવે. તો આમાં છે ને છોકરા જોઈએ, જેન્ટ્સ. આમ ગમે એ ઉંમરના હાલે એમ તો 20 વર્ષથી 45-50 વર્ષના. અને આ જવાય એ વારને આમાં જવાય. જો આ ઢાંકણા ને એવા આમાં ફિટ કરવાનો હોય ને કંઈ ભારી આંગું કામ નથી. કોઈને કેમ યુરોપને જવું હોય 2 વર્ષ દુબઈ કરી આવીને ત્યાં રૂપિયા ભેરા કરી 8-10 લાખ અને પછી યુરોપમાં વ્યૂ જવાય. કારણ કે અહીં તમે 10 લાખ ભેરા ન કરી શકો. ત્યાં એવું હોય ને તો અહીં ઘરે હાલે એમ હોય તો ત્યાં જઈ અને રૂપિયા ભેરા કરાય. 25-30,000 જી વધે 35,000. આમ 35,000 સુધી પગાર આપે અને 30 જેવું વધે. ખાવાના જોઈએ 4-5 હજાર અને રહેવાનું નાન તેને એ બધું કંપની આપે. તો આમાં છોકરા જ હાલે આ કંપનીમાં. હા બેરલ બનાવે એવા બેરલ ને એવા નાના બોટલું નાન તેને. જો આ ઢાંકણા ને એવા એવું કોઈ ખરાબ હોય કાઢી નાખવાનું હોય. જો આ ઢાંકણા હે આ ખરાબ એ હે તો કાઢી નાખવાના. બાકી એમાં એવું કામ કરવાનું હોય. જો આ બોટલું ને એવા બને ઢાંકણા. રબડની કંપની છે. જો આ છોકરો અહીંયા ઊભો આમાં ઢાંકણા મૂક્યા જાય ને આવા પાછા ફિટ થતા હે બેરલમાં. તો એ બધું હોય ઉપાડીને આમ ક્યાંય મૂકી દેવાના હોય. આ બેરલના ઢાંકણા હે. આમાં કોઈ મોટી સીજ ન હોય તો ભારીમાં ભારી બેરલ હોય ને એટલે બેરલ આ તો ક્યાં નાના એવા બનાવે. એ 8-10 કિલોનું હોય. એથી વધારે વજન ક્યાંય કંઈ કહેવાય ન હોય નહીં. કદાચ ક્યાંક કહે કે ભાઈ આ ઉપાડીને મૂકવાના હે તો એ 10-10 કિલોના હોય તો આપણે ઉપાડીને ધીરે ધીરે મૂક્યા કરીએ. મહિને 30,000 વધે તો 2 વર્ષ થાય તો 5-8 લાખ રૂપિયા ભેરા કરી લઈએ.